નમસ્કાર મિત્રો, ગઈકાલે 9મી જુલાઈ હતી. ગુરુદત્ત સાહેબનો જન્મદિવસ હતો. चौदहवीं का चांद हो या आफताब हो, तकदीर से बिगड़ी हुई तकदीर बना ले, तकदीर बना ले, अपने पे भरोसा है तो ये दाव लगा ले. कभी यार कभी पार लगाती रे नजर, सैया घायल किया रे तूने मोरा जिगर. ऐसे लोग थे जिनके प्यार को प्यार मिला. ગુરુદત્ત સાહેબ એટલે જોરદાર પ્રોડ્યુસર, મહાન ડાયરેક્ટર, સુપર્બ એક્ટર અને બધી જે ડાયરેક્શનના બધા જે પાસા હોય એની અંદર એમની માસ્ટરી હતી. એક્ટરોમાં પ્રાણ પૂરી દેતા હતા અને એક એક એમના સીનની અંદર એવા એક્સપેરિમેન્ટ, લાઇટ એન્ડ શેડોથી એક્સપેરિમેન્ટ, એંગલથી એ લોકો કરે શૂટિંગ ને જે કેમેરામેનની અંદર પ્રાણ ભરે. કેમેરામેન અને એટલું બધું ડાયરેક્ટ કરતા હતા, એનું આટલું બધું ઝીણવટ પૂર્યું ડાયરેક્શન તો હજી સુધી ફિલ્મ લાઇનમાં બોલિવૂડમાં કોઈ એક કર્યું જ નથી મિત્રો. એક કે એક પાસાની અંદર એટલા બધા મહાન હતા એનો. અને એમણે જે પિક્ચરો બનાવી છે, જે પિક્ચરો ડાયરેક્ટ કરી છે, જે પિક્ચરો એ બી હજી સુધીની મહાન પિક્ચરો છે મિત્રો. તમે જુઓ, પ્યાસા પિક્ચર એમણે બનાવી, જેમણે એમને પોતાની પ્રોફેશનલ લાઈનને આખી પડદા પર મૂકી દીધી છે. જે છેલ્લા 100 વર્ષની જે બેસ્ટ પિક્ચરો છે એમાંની એક પિક્ચર આગળ આવે છે, પ્યાસા પિક્ચર. કાગઝ કે ફૂલ એમણે બનાવી, જેમાં એમણે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ બંને નાયકને પડદા પર નાખી દીધી. મહાન સંગીતકાર એસ.ડી. બર્મન સાહેબે એમને કહ્યું કે ગાંડા તું આ ન કર, મરી જઈશ, પણ એમણે કર્યું અને પિક્ચર પૂરી ફ્લોપ ગઈ. કારણ કે પિક્ચરમાં આર્ટ જ આર્ટ હતું, કોમર્શિયલ એંગલ બિલકુલ ઓછો હતો. પિક્ચર તદ્દન ફ્લોપ ગયું. આમ જોવા જોઈએ તો ગુરુદત્ત સાહેબના બધા પિક્ચરો સક્સેસફુલ હતા, કાગઝ કે ફૂલ સિવાય, કારણ કે એમાં આર્ટ અને કોમર્શિયલનું બંનેનું સુપર કોમ્બિનેશન હતું. આમ જોવા જઈએ તો આપણે બધી અર્ધ સત્ય ને બધી આર્ટ પિક્ચરો હતી અને આ બધી મસાલા પિક્ચરો બોલિવૂડની હોય છે, પણ એવી બહુ ઓછી પિક્ચરો હોય છે કે જે આર્ટ મૂવી પણ હોય છે ને કોમર્શિયલી બી સક્સેસફુલ હોય છે. ગુરુદત્તને કાગઝ કે ફૂલ સિવાયની બધી પિક્ચરો કોમર્શિયલી સક્સેસફુલ હતી અને સુપર સક્સેસફુલ હિટ પિક્ચર, સુપર હિટ હતી એનો. અને એમણે દેવાનંદને બ્રેક આપેલો. દેવાનંદની પહેલી પિક્ચર એ આપણે ડાયરેક્ટ કરેલી એનો. અને એક પછી એક દેવાનંદની સફળતામાં પણ એમનો બહુ મહાન રોલ છે એનો, ગુરુદત્તનો. એકચ્યુઅલી ગુરુદત્ત અને દેવાનંદની વચ્ચે એક એવો ફની પ્રસંગ બનેલો કે એક પ્રોડક્શન હાઉસમાંથી એ લોકો એક જણ જતો હતો, બીજો આવતો હતો, એમને એકબીજાને તમે જોયું તો એકબીજાનું ટી શર્ટ એમનું એક્સચેન્જ થઈ ગયેલું હતું. બંને સ્માઇલ આપી, બંને મિત્રો બની ગયા અને બંને નક્કી કર્યું કે ગુરુદત્ત સાહેબ જે પિક્ચર ડાયરેક્ટ કરશે એની અંદર દેવાનંદને એક્ટર તરીકે રાખશે અને દેવાનંદની જે પ્રોડક્શન હાઉસ એ પ્રોડ્યુસ કરશે એમાં અમને ગુરુદત્ત સાહેબને ડાયરેક્શન માટે રાખશે. થોડો વખત કોલાબરેશન ચાલ્યું, પણ પછી દેવાનંદના બ્રધર્સના બધા ક્રિએટિવ ડિફરન્સીસને કારણે બહુ લાંબુ ચાલ્યું નહીં. પણ ગુરુદત્ત સાહેબે જિંદગીમાં જે કામ કર્યું છે, જે પિક્ચરો બનાવી છે, એનું 2025માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દિલ્હીમાં થયો, એની અંદર દેવાનંદની બધી પિક્ચરોને બતાવવામાં આવી. એટલી બધી જોરદાર પિક્ચરો છે એનો. અને પર્સનલ લાઈફમાં થોડું એમને દુઃખ હતું. ગીતા દત્ત સાથે મેરેજ આમ તો શરૂઆતમાં બહુ સક્સેસફુલ હતું, 3 વર્ષ સુધી એમણે સાથે રહ્યા અને બહુ સારી રિલેશનશીપ હતી. પણ શું એમનો પ્રોબ્લેમ શું હતો કે પ્રોફેશનલ લાઈનમાં હાઈલી ડિસિપ્લિન, પર્સનલ લાઈનમાં હાઈલી ઇનડિસિપ્લિન, ને રાત્રે મોડા આવે, આલ્કોહોલને બી એમને ટેવ હતી. એટલે ધીરે 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 પર્સનલ રિલેશનશીપ એના ખરાબ થતા ગયા અને એમાં સાયકોલોજીકલ ઇસ્યુઝ, આ તે બધા ઇસ્યુઝ બી એમને થયા, જે એડ્રેસ કરવામાં ના આવ્યા. કારણ કે બોલિવૂડની અંદર એટલા બધા એન્ગ્રોસ્ડ હતા, એક પછી એક સક્સેસફુલ પિક્ચર આપતા હતા, એની કારણે પિક્ચરો એડ્રેસ થયા. એ એડ્રેસ થયા હોત તો કદાચ એ બચી જાય. એનું જૂની વાત છે એનું. ગીતા દત્ત પણ બહુ લાંબુ ના જેવી, 41 યર્સમાં એમની પણ ડેથ થઈ ગઈ. મિત્રો, એક વસ્તુ તમે ધ્યાન રાખો કે કાગઝ કે ફૂલ સક્સેસફુલ થઈ એમાં એ બધા ખુવાર થઈ ગયેલા.
ને એમનો તો બોમ્બેની અંદર બહુ મોટો બંગલો હતો એનો, અને કેટલી બધી પ્રોપર્ટીઝ હતી, એટલા બધા સક્સેસ એમણે મેળવી નહીં, પણ એક જ પિક્ચરમાં બધું વેચાઈ ગયું. પણ જેવી રીતે રાજ કપૂર સાહેબે મેરા નામ જોકરને નિષ્ફળતા પછી બધું વેચાઈ ગયા પછી બોબી બનાવી કોમર્શિયલ હિટ મૂવી, એવી જ રીતે આ સાહેબે 14वीं का चांद બનાવી અને એમણે ફરીથી રીકેપ્ચર કરી દીધું બધું એનું. બહુ જોરદાર માણસ, અને એમનું નામ સાંભળીને જ આમ ચમક આવી જાય ચહેરા પર, એમના ગીતો સાંભળીને ચમક આવી જાય. એક મેં ગીતોની લીટીઓ શરૂઆતમાં મૂકી છે, પણ એમને કેટલા બધા એવોર્ડ મળ્યા છે, એમને ખૂટે નહીં એવા એવોર્ડ છે. એમાં કાગજ કે ફૂલ અને પ્યાસા પિક્ચરને તો એટલા બધા એવોર્ડ્સ મળ્યા છે, ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા છે. ટાઈમ મેગેઝિને પહેલી 100 મૂવીઝમાં પ્યાસાને મૂક્યું છે, અને CNN વાળાએ એશિયનના 25 બેસ્ટ એક્ટરોની યાદીમાં એમનું નામ મૂક્યું છે, ગુરુદત્તનું. આવા તો કમાલના માણસ હતા. શું એમણે પિક્ચરો બનાવી છે. 14वीं का चांद આપણે જોયું, કાગજ કે ફૂલ જોયું, એ સિવાય બીજાલ પિક્ચર એમણે બનાવેલું, બાઝી પિક્ચર બનાવેલું, CID પિક્ચર બનાવેલું, મિસ્ટર એન્ડ મિસિસ 55 બનાવેલું. એક પિક્ચર હિટ એનું કમાલ હતી. એમને પિક્ચરો જોવા એ લાવો હતા. મિત્રો, જે લોકો હજી બી મિસ કર્યા જોઈ શકે છે. તમે અત્યારે તો એવી બધી ફેસિલિટી અવેલેબલ છે કે જૂના પિક્ચરો બી જોઈ શકાય. આવા ક્લાસિક પિક્ચરો જોવા નથી મળતા. કાગજ કે ફૂલ કોમર્શિયલી ફેલ ગયા પછી બી એને કલ્ટ ક્લાસિકનો દરજ્જો મળ્યો, અને પાછળથી એટલું બધું જોવાયું કે છેલ્લે સક્સેસફુલ બી થઈ ગયો. મિત્રો, પણ આ એમની કહાની હતી. ટૂંકમાં મેં તમને કહી, ગુરુદત્ત સાહેબ, સલામ તેમને.